આ કાર્યક્રમ અમે વર્ષોથી લગભગ 2019થી શરૂઆત કરી અને ત્યાર પછી અવિરત અમે આ પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે. પહેલાં નડિયાદ મુકામે થયો, ત્યારબાદ ઉમરેઠ મુકામે થયો, ત્યારબાદ આણંદ, વડોદરા, અમદાવાદ અને ફરી પાછું નડિયાદ મુકામે થઈ રહ્યો છે. આ પ્રોગ્રામની મુખ્ય હેતુ કે બધા જૂના મિત્રો કે જે અમે સાથે ભણતા હતા એ લોકો ભેગા થઈ પોતાના વિચારોની આપ-લે કરે અને સાથે સાથે હું સમાજ સેવાનું પણ કામ કરું છું. મારા સ્પીચમાં એ કહેવાનું રહી ગયું કે હવે પછી સાથે સાથે આ નેજા હેઠળ આપણે કેમ્પોનું પણ આયોજન કરીશું અને સમાજને સદુપયોગ થાય એવા કામો પણ કરીશું. અમારું મૂળ ગામ ઉમરેઠ છે અને શરૂઆત અમને 5-6 મિત્રોને આવ્યો હતો. એમાં ભાઈ અનિલ ગાંધી, અલ્કેશભાઈ, પરિમલ, યોગેશભાઈ અને મિતેશભાઈ, આ બધાને વિચાર આવ્યો કે આપણે એકત્રિત થઈએ અને એ બીડું મેં નડિયાદ મુકામે ઝડપ્યું. કારણ કે હું મૂળ ઉમરેઠનો છું પણ નડિયાદ રહું છું, એટલે આ બીડું ઝડપવાની મને તક મળી. તે બદલ આ સર્વે મિત્રોનો આભાર માનું છું. આજે અમે બધા જ અમારી સાથે જે ભણતા વિદ્યાર્થીઓ હતા તે આમ મળી શકે નહીં, પરંતુ આ રીતે બધા જ એક જગ્યાએ મળી શકે એ માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આજે અમે લગભગ 130 વ્યક્તિઓ અમારી સાથે જે ભણતા હતા એ બધા ભેગા થઈને આજે અમે આનંદ માણીશું બધા સાથે. લગભગ 2019થી અમે આ રીતે દર વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં કોઈ આ 3 મહિનામાંથી કોઈ જે મહિનો વધારે અગત્યનો લાગે બધા ભળી શકે એ મહિનામાં અમે આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. બસ એક્ટિવિટી એટલે સવારે આવીએ બધા ભેગા થઈએ, ગેટ ટુગેધર, ચા પાણી નાસ્તો કરીએ, પછી એન્ટરટેનમેન્ટ બધા ભેગા થઈએ એટલે સંગીતનો કાર્યક્રમ કરીએ, 2-4 હાઉસી ગેમ રમાડીએ અને પછી સાંજે હાઈ ટી લઈને પછી છૂટા પડીએ એકબીજાને મળી. બસ આ રીતે સાથે મળો એકબીજાને. અમુક સમયના અંતરે મળતા રહો તો તમારા સુખ દુઃખ ઓછા થઈ જશે. કહેવાય છે ને કે મિત્રો એ તો ઓક્સિજનનો બાટલો કહેવાય. તમે એકવાર મિત્રને મળો તો બીજી વખત મળો ત્યાં સુધી તમે મિત્રને મળાવો એટલે તમારી તંદુરસ્તી સારી રહે. મીના શૈલેષ કુમાર શાહ, ઉમરેઠથી આવીએ છીએ. અમે બધા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ભેગા થઈએ છીએ અને ખૂબ જ મજા કરીએ છીએ. અમે લગભગ 5 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ. આ 6થું વર્ષ છે અમારું. અમે બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને ખૂબ મજા કરીએ છીએ અને જૂના ફ્રેન્ડ્સોને મળી અને જૂના અનુભવો, જૂની વાતો યાદ કરી અને ખૂબ ખૂબ આનંદ કરીએ છીએ. અહીંયા આવ્યા પછી ખૂબ જ આનંદ આવે છે અને ખૂબ જ મજા આવે છે. આખો દિવસ ક્યાં પસાર થાય છે ને ખબર બી નથી પડતી. નથી ઘર યાદ આવતું કે નથી કોઈ બીજા યાદ આવતા. બસ ફ્રેન્ડ્સને મળીને ખૂબ ખૂબ આનંદ આવે છે અમને એટલે અમે ખૂબ મજા કરીએ છીએ. અમે સમાજ માટે એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે હંમેશા સિનિયર સિટીઝ વાળાએ આવી રીતે પાછળની જિંદગી ખૂબ સુખેથી અને શાંતિથી ફ્રેન્ડ્સ સાથે વિતાવવી જોઈએ. એમાં જ ખૂબ મજા છે. જય શ્રી કૃષ્ણ.